આ છે મની પ્લાન્ટ, પણ આમાં દેખાતું નથી એટલે તમે પલકને એમ લાગશે સિમ્પલ છે. એ તો શિવલિંગ. વાવ, શિવલિંગ જ છે. આ શિવલિંગ જો કેવી મસ્ત છે. કટી રીતે કરેલું છે. તો હર હર મહાદેવ, કેમ છો બધા? મજામાં મજા જશે. આપનું હાર્દિક સ્વાગત છે અમારા ન્યૂ વ્લોગમાં, ન્યૂ વિડીયોમાં. આજે આખો દિવસ વ્લોગ બનાવ્યો જ નથી, અત્યારે વ્લોગ બનાવ્યો છે તો ટાઈમ થઈ ગયો છે અત્યારે 4:30. અત્યારે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે. આજે વ્લોગ છે ને સાંજના સ્ટાર્ટ કર્યો છે, અત્યારે વાગવામાં થઈ ગયા છે 4:30. અને આજે વ્લોગ સ્ટાર્ટ કર્યો જ નતો સવારમાં, કેમ કે ઘરનું આજે કામ બહુ બધું થયું હતું એના હિસાબે. ને અત્યારે આપણે જવાનું છે નર્સરી. હાલો નર્સરી જાવ તો આવી જાવ ફટાફટ, અહીંયા તો થોડા દોડ આવશે. અત્યારે જવાનું છે આપણે નર્સરીએ. આપણે નીચે છે ને ગેટ પાસે એટલી મોટી બધી પારી છે ને, પારી આખી ખાલી ખાલી લાગે છે. તો મેં કીધું ત્યાં આપણે મસ્તના ઝાડવા, નાના ફૂલ ને બધું વાવીએ. મારી પાસે છે ને ગલગોટા ને તો છે જ, ને એક ગુલાબ પણ લાવી હતી રાજકોટ થી. પણ ગુલાબમાં છે ને એવું થયું કે અમે હરિદ્વાર ગયા હતા ને તો તમને મેં કીધું હતું કે બરી ગયું હતું, પાણી નતું પાયું એના હિસાબે. પાણી પાઈને તો ગયા હતા પણ અમે 5-6 દિવસ જેવું રોકાણા હતા એના હિસાબે એ બરી ગયું હતું. ને પછી ગલગોટાનું ઝાડ છે એ પણ બરી ગયું હતું, પણ મેં માન એને ગામડેથી માટી લઈને પછી એને મેં ઉજાયરું છે, એ તો મને ખબર છે. વાહ વાહ વાહ. એટલે પછી અત્યારે એમાં મારે ગલગોટા છે ને, અત્યારે નીચે જ ગલગોટાનું એમાં ઝાડ છે ને, ઝાડ જ કહેવાય, ઝાડ જ વૃક્ષ કહેવાય, રોપડો કહેવાય. રોપડો હાલે. એ રોપડું જે છે ને, રોપડું જે છે ને, રોપડો જે છે ને, એમાં અત્યારે મારે ગલગોટા આઈ થિંક 10 થી 11 થી 12 જેવા આવી જાય છે હવે. એટલે મને આમ બહુ ખુશી મળે છે કે રોજ સવારમાં ડેઈલી છે ને મહાદેવને ચડે છે. હમણાં 2-3 દિવસથી ચડાવ્યા નથી, કેમ કે ઘરનું કામ હતું તો મહાદેવને કઈ ચડાવ્યા નથી. કેમ કે એમાં કેમ કે શું કરસ હતું, એમાં એવું હતું કે ધમુ પણ એના કામમાં હતા ને પૂજા છે ને અમારે હમણાં થોડીક મોડી થતી હતી, 9:30-10 વાગે પૂજા થતી હતી, એટલે પછી કઈ ચડાવતા નતા. વહેલી પૂજા કરી તો અમે મહાદેવને મસ્ત છે ને શણગારીને પછી ફૂલ ચડાવી. તો હવે છે ને ફૂલ પણ આપણે લેવા જવાના છે ગુલાબના, એ પણ અને ગલગોટા પણ હવે મહાદેવને ડેઈલી આપણે ચડાવશું. આજના દિવસની શરૂઆત એટલે થઈ ગઈ છે કે આને નર્સરીમાં કાલનું જવું છે. કાલે જવાનું તો કાલનું નથી, કાલે જવાનું તો પણ કાલે 3-4 દિવસથી જવાનું કહું છું. 3-4 દિવસથી જવાનું કહે છે પણ લઈને જ ગયો. પણ આજે સાથે સાથે છે ને પાણી આવી ગયું ઘરે, તો પાણી ભરાય છે, પાણી ટાંકો ભરાઈ ગયો. લ્યો સમજો ને, તો પાણી આવી ગયું ને એના હિસાબે લેટ થઈ ગયું. અને જવાનું છે આપણે બુધેલ એક સાઈડ નર્સરી છે, ત્યાં મળે છે. અને નર્સરીમાં ઝાડવા વાવવા બહુ જરૂરી છે, બટ આપણે તો નાના ભાઈ મોટા વાવવા જરૂરી છે. તો તમે પણ અત્યારે ચોમાસાની સિઝન છે તો ઘરે બગીચો બનાવો. ઘરનું મકાન હોત અને મોટું બધું ફર્યું ગાર્ડન જેવું હોત તો અમે મોટા વૃક્ષ વાવત, ઝાડવા વાવત. આ માથે વાઈ દેત નો વાવે. કેમ નો વાવે? તો આવડા કુંડા લાવવા પડે, આટલા મારા જેવડા મોટી હાઈટ. એવું થોડું છે, નાના કુંડા હોય તો હાલે. નાના કુંડામાં તો ગાઈસ તમે કોમેન્ટ કરીને કહેજો. 50 લોકોની એવી કોમેન્ટ આવશે કે તમે ધાબા ઉપર વૃક્ષ વાવ તો અમે વાવશું. ચાલો. નો ચાલે, અહીંયા પાણી કોણ પાવા? પાણી અહીંથી પાઇપ સીધી કાઢી નાખવાની, પાણી પાઈ દો. અગાસી વાવો, અહીંયા ધ્યાન રાખવું બહુ અઘરું છે. પણ ગાઈઝ ને કહે તો આપણે ધ્યાન રાખશું એમ કહું છું. ઈ તમારે હેન્ડલ કરજો, હું કોઈ વસ્તુ હેન્ડલ ઈ નહીં કરું. ગાઈઝ નીચેની વસ્તુ જો ભાઈ સાંભળો. અરે આમ જો પકડ, મોબાઈલ પકડ. જો ગાઈસ, હમણાં કેવું થયું, આજ સવારની વાત છે કે ધમુએ દીવા કરી લીધા તો મેં ધમુને કીધું તમે પાણી પાતા ભૂલી ગયા તુલસીજીને ખાલી એક આપણે આટલી બોટલ જેટલું ખાલી પાણી નાખવાનું હોય છે તો પણ એ ભૂલી જાય છે. તો પણ અહીંયા ટેરેસ ઉપર તો કેમ ભેગું કરે બોલો. તો 2 દિવસથી પાણી આવતું નતું ને આજે પાણી આવ્યું છે, ઉપડતું પણ નથી 1 મિનિટ. તો આટલો ટાંકો ભરાઈ ગયો છે. બાપ રે. પારીનું કેતી હતી ને ઈ આખી આ પારી છે. તો જો અહીંયા તુલસીજી રાખ્યા છે ને ત્યાં ગલગોટા છે. અને અહીંયા આ મોવાથી આપણે હાર્દિકભાઈ ના ઘરેથી લાવ્યા હતા, કેમ કે મને આ બહુ ગમે, આમાં ઝીણા ફૂલ આવે ને એટલે. તો એક કુંડું અહીંયા રાખેલું છે અને આ જગ્યા ખાલી છે, એક અહીંયા છે, પછી અહીંયા જગ્યા ખાલી છે અને એક અહીંયા છે. તો આપણે આખી આ જગ્યા છે ને એને કમ્પ્લીટ કરવાની છે. જવા માટે નર્સરી આપણે નીકળી ગયા છીએ. હું ને ધમુ બંને જઈ રહ્યા છીએ નર્સરી. અને ઋતુભાઈ ને પણ કોલ કરીને કીધું કે તમે પણ જોડે આવો. તો એ છે ને સીધા નર્સરીએ પહોંચી ગયા છે ને અમે હવે ડાયરેક્ટ બંને જઈએ છીએ નર્સરી પાસે. ક્યાં જવાનું છે? બુધેલ. ત્યાં નર્સરી છે ને ત્યાં આપણે જવાનું છે. અને હા, ખાસ વાત એ કહેવાની હતી, ખાસ તો વાત નથી, ખાલી એમને કહું છું, આપણે 10 વાગે છે ને નર્સરીએ જવાનું હતું સવારમાં. મેં કીધું 10 વાગે જાય ને તો સારું, મેં કીધું તડકો બડકો કઈ હોય નહીં, ગરમી પણ એટલી બધી ન થતી હોય. તો 10 વાગે ઉઠીને સીધું ફૂલ ને બધું લેવા જવાનું હતું. પણ પછી ધમુને થોડુંક એડિટિંગ છે ને બાકી રહી ગયું હતું. એને કઈક ધમુએ 6 મિનિટનું એડિટિંગ કર્યું હતું અને કેટલી મિનિટનું બાકી રહી ગયું હતું? 6 મિનિટનું કર્યું હતું, 8 મિનિટનું બાકી. 6 મિનિટનું કર્યું હતું ને કઈક 8 મિનિટ જેવું બાકી હતું. તો પછી છે ને ધમુએ સવારમાં ઉઠીને જ એડિટિંગ કર્યું અને પછી ત્યાં એડિટિંગ કર્યું ને ત્યાં
અપલોડ એડિટિંગ કર્યું ને ત્યાં છે ને અપલોડ કરવાનો ટાઈમ થઈ ગયો 12 વાગી ગયા. તો પછી 12 વાગી ગયા તો ધમુકી હવે અપલોડ ને બધું કરી નાખું પછી જાય. તો પછી ધમુકી મને ભૂખ લાગી ગઈ તો પછી મેં જમવાનું બનાવ્યું તો પછી 2 વાગી ગયા. પછી જઈમાં તો 3 સાડા 3 થઈ ગયા. વાસણ ને બધું કર્યું તો 4 થઈ ગયા અને પછી ફ્રેશ ને બધું થયું તો અત્યારે 4:30 5 જેવું થઈ ગયું છે. તો બસ હવે 5 વાગી ગયા છે ને હવે જઈ રહ્યા છીએ ફૂલ લેવા. તો પહોંચી ગયા છે નર્સરીમાં ને હવે જોવાનું છે શું લેવાનું છે એ પેલા જોઈ લઈએ પછી લઈ લઈએ. વાવ હાર્ટ શેપ. હા વાવ હાર્ટ શેપ. એ તો શિવલિંગ. વાવ શિવલિંગ જ છે ને. હા હા મસ્ત છે ને. અહીંથી હાર્દિકભાઈ ની અહીંથી લઈ ગયા નર્સરી માંથી એટલા માટે અમે લોકો અહીંયા ધક્કો ખાધો છે. જો તો પેલા અહીંયા શિવલિંગ જો. આ શિવલિંગ જો કેવી મસ્ત છે. કટી રીતે કરેલું છે. આ સાઈડ શિવલિંગ છે આ સાઈડ શિવલિંગ છે. હાલે ઘરે લઈ ગયા હોય તો કટ કોણ કરે. આ કટિંગ કરવું પડે. આ તો પાણી પાવ એટલે પાછું આખું આમ ખુલ્લું થઈ જાય ને પછી પાછું કટ. હાલો શું લેવાનું છે કયો ભાઈ ને. લઈ પેલા આટો તો મારે લેવા દો પછી લેવાનું છે. અહીંયા તો બહુ બધા ઝાડવા છે ન જોયા હોય ને એવા બધા ઝાડવા છે. કેટલા મસ્ત છે ને. આ ગુલાબની સ્મેલ આવે છે ને. હા આ દેશી કીધું ને. આ શું લખ્યું તડપિયા. તો ઈ શું છે એટલે મને નથી સમજાતું. તો ભાઈ આ શું લખ્યું તડપિયા. તડપિયા લખ્યું. તડપિયા પછી ઓલા પણ કંઈક લખ્યું છે એજન્સી બ્લુ એવા લખ્યું છે. જે લખ્યું આપણે લખેલું કામ. પલકને જોવે છે દેશી ગુલાબ અને દેશી ગુલાબ છે ને એ જમીનમાં વાવવા પડે. જમીનમાં વાવવા માટે તમે કીધું ક્યાંથી ભેગું થાય આપણે તો કુંડામાં વાવે છે. આ ચડવું તો જો ફક્ત ગાર્ડન જોઈને એવી સ્મેલ આવે છે અને હું કે ઓક્સિજન એટલો મળે ને વાત ના પૂછો. કઈક અલગ જ ફીલ થાય છે. મેદામાં જે સારું હોય ને એ કાઢી દેવાય. એના પાંદ છે ને ખરાબ છે. હું પલક ને એમ કહું છું આપણે મની પ્લાન્ટ લઈએ એમ એને ગૂગલ પે નાખવા સારું પડે. આ ફોટો બતાવ્યો ઈ છે ને. અચ્છા આ છે ને ખોટા જેવા જ લાગે પણ છે અચ્છા. વાવ બહુ મસ્ત છે ને. એક આ કાઢ લ્યો ને તમારી તો સારું હોય. સારું હોય ને કાઢી દેજો. થોડુંક મોટું હોય ને એવું કાઢજો. મોટું માર જેવડું. સાવ નાનું તો પછી કેમ કરવું. કેટલું મસ્ત છે. હા લઈ લે. નહીં જાય ને આની જેમ. એ તો પાણી લાગી ગયું વધારે એટલા માટે. આ છે મની પ્લાન્ટ પણ આમાં દેખાતું નથી એટલે તમને પલકને એમ લાગશે સિમ્પલ છે. મની પ્લાન્ટ. 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 આ સેમ એવા છે ને કે મનાલીમાં હોય તમને ખબર હોય તો ઉભા. પછી બરફ એમાં પડેલો હોય આપણે આમ કરીએ એટલે આખો બરફ પડે. આમાં કઈ બરફ નહીં પડે. આપણે મૂકી દેવાનો. પલકને ફૂલ આવે ને એવું જ લેવું છે ને ભગવાનને ચડે એવું જ લેવું છે. મેં તો બોરડી લઈ લ્યો ને બોર ખાવા થશે. બોરડી નો હાલે બોર ખાવા થાય ને. ઈ થોડું લેવાય. ઈ તો આખું જશે ને મોટું. મોર વેલ છે મોરે ઉગેલી વેલ. મોર જેવી. ચાલો તમને હું બધા એ વૃક્ષોના નામ દઉં ખાલી. સાકો પીપળિયા, કડક બીજલી, ગોલ્ડ ઓલ્થનિયમ બાર ના લાગે. પછી આ મુંડા ગ્રાસ, લાલ ડ્રેસીના. વાવ લાલ જેવું છે ને એટલા માટે. બસ ઈ અરિકા પામ. આ નામ નથી આવડતું. ઘણા એવા છે નામ નથી આવડતું. એલસી. અચ્છા એલસી નું ઝાડ છે આ. પછી આ તો મની પ્લાન્ટ આવી ગયું એકવાર. આ છે અરેલિયા એસિગોનિયા. આનું નામે નથી વસ્તુ ને ઝાડું નથી વસ્તુ. ગમે તે હોય સ્મેલ બહુ મસ્ત આવે. સુકૂન મળે. બાજુમાં છે કૂવો. ઓહો આ કેટલો ઊંડો છે. અરર આ શિવલિંગ છે ને આપણે ઘરે લઈ જવાની છે ગમે એમ કરીને. પણ કટિંગ કરતા ન આવડે ને જ વાંધો આવે. લાગે કેવી. તો આ દેખાય છે એ ચોકલેટી આંબલી. લઈ લેવી છે. હા તો ચોકલેટ છે એમાં. મન થોડી ભાવે. અત્યારે 4 ટાઈપના અલગ અલગ રોપડા લીધા છે. હવે વિચારશું કે 15 દી પછી શું છે. ભાઈએ કીધું છે કે 15 દિવસ પછી છે ને પાછા ન્યૂ સ્ટોક આવવાનો છે ત્યારે તમે આવજો. કપડાનો ન્યૂ ઝાડવા આવવાના છે રોપડા. આ ન્યૂ રોપડા આવવાના છે તો ત્યારે અમે પાછા આવીશું. ઠીક છે. જે પણ રોપડા લેવાના હતા એ લેવાઈ ગયા છે. હજી મારે 1-2 લેવાના હતા. મારે ટોટલ છે ને 6 લેવાના હતા કેમ કે કુંડા મોટા મોટા જે મેં મૂક્યા છે ને વચમાં 3 કુંડાનો ગેપ છે. મતલબ 3 કુંડા આમ રહી શકે એટલો મેં ગેપ રાખેલો છે. તો હવે જોઈએ અંદર જઈએ છીએ કુંડા ને એવું જોવા માટે. મળી જાય તો ઠીક છે. બાકી 15 દિવસ પછી અહીંયા કીધેલું છે ત્યાં પણ કંઈક ન્યૂ આવે પછી પાછા લઈ જાશું. પણ અત્યારે તો જોઈએ પેલા અંદર જઈએ છીએ. 2-3 નર્સરી અંદર પણ જોયેલી છે તો ત્યાં પણ જઈ આવીશું.
મહાદેવ હર તો અમે ઘરે આવી ગયા ક્યારના, અને પલક છે ને ક્યારના એના ઝાડવા એટલો પ્રેમ થઈ ગયો ને કે મને પણ ભૂલી ગઈ છે. હવે શું છે એટલું સમજાતું નથી, પણ સારું કહેવાય. અને એને એટલી મહેનત કરીને ભાઈ, એ જેટલી પણ અમે માટી લાવ્યા હતા, 5 બકડિયા, એટલે 5 બકડિયા માટી લાવ્યા હતા, એ બધી જ એને પૂરી કરી અને બધા રોપડા વાવી દીધા. અને મેં 2 ફેરી તમે બાતી લીધા ને પછી બ્લોગ અમે શૂટ નતો લીધો, અને અમે કુંડા લેવા પણ ગયા હતા. આ કેવું મસ્ત લાગે છે, આ મારું પસંદગીનું છે. આ બાકી બધી પલકના નહીં હો, આ પલકના પસંદગીનું છે, પણ આ લાગે કેવું મસ્ત તમને જો. ઓહો, એટલો મગજ લાવો ક્યાંથી? ઘર કેટલી પસીનો આમ જો. ઓહો, એ ક્યાં આમ તો જો ટીપા પડે. બધા કુંડા લાવ્યા, પછી અહીંયા બધો માટીનો ઢગલો કર્યો હતો, પછી બીજું શું આવે ઓલું એટલું ઠેલીમાં આવ્યું ખાણ. શું કહેવાય? ખાણ. ખાણ નહીં, ખાણ જ કહેવાય ને. સોરી, ખાણ તો ખાણ તો ખાતર. ખાતરની 2 ઠેલીઓ એટલી મોટી મોટી લીધી હતી. પછી માટીના 2 બાચકા લીધા હતા આખા ભરીને, એટલે 5 ટોટલ એમાં નાખ્યા હતા. ઓલા આવડા તગારા જેવું આવે ને, 5 નાખ્યા હતા. તો થોડીક વધી છે માટી, ધમુકી નથી તો નહીં, થોડીક આટલી માટી હજી વધેલી છે. જે એવું લાગે ને તો 2 દિવસ પછી આપણે જે 2 કુંડા આપણે છે ને નીચે ઉતારી લીધા છે. ધમુકી કે મારે આ કુંડામાં જ વાવવું છે. તો મેં કીધું કઈ વાંધો નહીં મિત્રો, નવું આવે એટલે જૂનાને ભૂલી જાય. એવું કઈ નથી. 2 કુંડા આપણે જે વ્હાઈટ કલરના છે એ બંને સાઈડમાં હતા, ને વચ્ચે આ હતું તુલસીજીનું. તો આપણે બંને સાઈડમાં છે ને વ્હાઈટ કુંડા રાખવાના છે, એમાં મોટા મોટા ઝાડ લાવવાના છે ધમુની, એવું કેવું છે. તો બંને સાઈડમાં આવશે મોટા મોટા ઝાડવા. એ પણ આ જે વ્હાઈટ કલરના કુંડા છે, 2 સાઈડ આંબો વાવવાનો છે આપણે. બેન કેરી ન ખાવી, કેરી ન લેવી પડે. આંબો તમારો એક આંબો મારો. આપણે આ વ્હાઈટ કુંડામાં 2 આંબા વાવવાના છે, એમાં ઝીણી ઝીણી કેરી એટલી કેરી વાવશે, એક ધમુ ખાશે, એક ખાશે. મારા ઓલી સાઈડમાં ખાવાનું બનાવ જાઓ હવે જાઓ. અરે બે લેવા દો, હજી ટાઈમ નથી. હવે ખાવા નથી બનાવવું, કામ કરસ ક્યાં નહીં. શીરો ખાવો? દાંત કેવા? 4 છે ને મોટા કુંડા લાવ્યા હતા, અને 2 કુંડા છે ને સાવ નાના લાવ્યા હતા. 4 જે મોટા કુંડા છે એમાં પેલા તો માટી લાવ્યા હતા, એ માટી નાખી, પછી થોડુંક 1 મુઠ્ઠી પછી ખાતર નાખ્યું, પછી પાછી માટી નાખી, પાછું થોડુંક 1 મુઠ્ઠી ખાતર નાખ્યું, પછી પાછી માટી નાખી, અને પછી જે આપણે ઝાડ વૃક્ષ જે લાવ્યા છીએ હા એને પછી એમાં બેઠાડી દીધું આખું. પેલા તો એની કોથરી કટ કરી, પછી અંદર આમ મૂકી દીધું, પછી સરખું આમ લેવલ કર્યું. ઈ વિડિયો તમે લીધો કેમ નહીં? પણ મારે ઈ કરવું કે પછી ઝાડવું સરખું આમ સાચું કીધે બાયધા તેમ કહી દે એમ બે. અમે 2 બાયધા હતા એટલે પછી પાછું છે ને એને અંદર બેઠાડી દીધું, પછી પાછી ખાતર થોડુંક નાખ્યું, પછી પાછી થોડીક આમ માટી નાખી, પછી મસ્ત થોડુંક પાણી પાઈ દીધું, અને અત્યારે બધા જ મેં લાઈનમાં ગોઠવી દીધા છે. એક કુંડું જે અમારે વ્હાઈટ કલરનું છે એમાં એટલી માટી ભરેલી છે ને કે મેં એને આખું આમ ઉપાડ્યું ને તો અહીંયા મને વાગી ગયું કમરે. ઓપરેશન કરવું પડશે? ના ટાંકા લેવા પડશે. હું અત્યારે આવ્યો તો છાસ લેવા માટે, તો આ છે ને બધા મને જોઈ ગયા, આ છે ને ટપુરા મને જોઈ ગયા, અને મારી સામું એક ધારા જોવા મળે, કેમ કે જૂનું ઘર છે ને, અમે ત્યાં રહેતા ને પહેલા, ત્યાં હું આવ્યો હતો ખાલી આંટો મારવા માટે. એક મને જોઈ ગયું તો મને 5 મિનિટ તો ખાલી આંખ ફરીને જોયું, એ જ લોકો છે કે શું છે એમ. તો ઓળખી ગયા. પછી બધા ટવળું આખું આવી ગયું, કાળી આમ આવે છે, બધા ઓળખી ગયા. અને પૂંછડી એવી પટપટાવી, અને જે ભાઈ દુકાનવાળા ભાઈ કે જેટલી પણ થાર નીકળે ને એની પાછળ જાય છે, થારના એવા થઈ ગયા છે. તો હાલો હવે અમે જઈએ. એવું લાગે તો આને છે ને રોજ અમારે આવવું પડશે ખાવાનું દેવા માટે. તો અમે લોકો 6 દિન ઘરે આવતા રહ્યા, પણ આજે અમે એને મળીને અમને એમ થયું કે અમારા ઘરના સભ્યો મળ્યા. અમે 2 એકલા પડી ગયા, અમારી સાથે 6 જણા ઈ બીજા હતા. કેમ પણ કાળી એ ન ખાધું. હવે એવું લાગે ને તો રોજ એને બિસ્કિટ દેવાનું ચાલુ કરવું પડશે. કાલે ટાઈમ મળે ને તો એને દેવા જવાનું, લઈ જવાનું. એવું લાગે તો એના માટે છે ને પલકને એક્સેસ લઈ દઉં, ગાડી 2 વ્હીલ લઈ દઉં, તાકી જઈને ઘરે આવે ને જાય કર્યા કરે, ડોગા રેમા કરે. પછી એ ભૂરાથી બીવે છે. તો સારું, ચાલો હવે ચેનલને સબસ્ક્રાઇબ કરજો, બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, વિડીયોને શેર કરી દેજો. નવા વિડીયોની સાથે મળે ટુમોરો. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ. બાય બાય. ખાતર. હા